હેલો દોસ્તો, આજે હું થોડોક મોટો વ્લોગ બનાવવાનો છું. તો આજના વ્લોગની શરૂઆત થાય છે અમારા ટ્રેક્ટરના ટાયરથી. તો આજે ટ્રેક્ટરનું ટાયર બગડી ગયું હતું અને મહેનત ચાલુ છે ખોલવામાં. જેક લગાડી અને ટ્રેક્ટરનું ટાયર ખોલીએ છીએ અમે. આ ભાઈ 4 બોલ્ટ તો ખોલી નાખ્યા છે અને હવે બીજા 2 બોલ્ટ બાકી છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. આ બોલ ખોલીને અમારે જવાનું છે પંચર કરાવવા, કારણ કે કેટલા ટાઈમથી આ ટાયરને પંચર પડ્યું હતું અને કાલે અમારે કાઢવાની છે માંડવી, એટલે આ જરૂરી છે આજે, એટલે અમારે કરવું જ પડશે. આ 2 બોલ ખોલી ટાયર કાઢીને હમણાં અમે પોગી જવું પંચર કરાવવા. હવે અમે નીકળ્યા પંચર કરાવવા. વ્હીલ ફાઇનલી ખુલી ગયું છે. પંચરની દુકાને પોગી ગયા છે અને આ કાકાએ ટાયર ખોલવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. અને આ બધું જોતા જોતા અમે પાછા વાટે બેઠા છે. આ ભાઈ ટ્યુબ ઉપર પાણી નાખતા હતા. ટ્યુબ ઉપર પાણી નાખવીને તો ખબર પડે કે પંચર ક્યાં છે. પંચર હોય ને ત્યાં બુડબુડિયા થાય, એટલે ગામડામાં આ પદ્ધતિ વપરાય. આ અમે 3જી વાર ચેક કરી છે, કારણ કે આગળ 2 વાર ચેક કર્યું ને તે પકડાણું નહોતું અને 3જી વારમાં ટાયરમાં કાંટો દેખાણો અમને, એટલે પછી 3જી વાર ચેક કર્યું પણ પંચર કંઈ હતું નહીં. એટલે એ ભાઈ હવે ટ્યુબ ફિટ કરી દે છે ડાયરેક્ટ, અને ટ્યુબ ફિટ કરી અને પછી અમે નીકળી ગયા ઘર બાજુ. તો પંચર કરાવીને અમે આવી ગયા છે પાછા. પંચર તો કંઈ હતું નહીં, પણ અંદર જરી કેવું ઓલું હતું કાંટા જેવું ટાયરમાં, તો એ ભાઈ કાઢી નાખ્યું ને પછી પંચર કરી નાખ્યું. જો ટાયર પાછું અમે ફિટ કરીએ છીએ આ કાઢીને, અને આગળ અમે ટાયર ફિટ થઈ જાય એટલે તમને બતાવી. તો ફાઇનલી ટ્રેક્ટરનું ટાયર થઈ ગયું છે. બોલ બધું ફિટ કરી દીધું. આ છે ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન 241. ટ્રેક્ટર ક્યારનું આમનું પડ્યું હતું, જો આમ વેલી ચડી ગઈ છે અંદર. હવે કાલે આ ઉપયોગમાં લેવા છે, એ તમને બતાવશું અમે કે હવે આ કઈ રીતે ઉપયોગમાં અમે લઈએ છીએ. આ જેક હતો, જો આ જેક ચડાવવાનો એમાં અને આથી ફેરવવાનું હોય. કાલે અમારે માંડવી કાઢવાની છે, તો અમે તમને એ બતાવશું કે માંડવી કેમ નીકળે અને કઈ રીતે ટ્રેક્ટરથી કાઢવાની હોય. આ જો અમારા ટ્રેક્ટરના સાધન પડ્યા છે બધા. આ કટર છે, ધૂળ બનાવી નાખે ઢેફાને. અને આ ટ્રેક્ટર છે. આ મંદિર છે અમારા ગામનું, જો તમને દેખાતું જ છે, રામજી મંદિર છે. અમે બેટરી લેવા નીકળી ગયા છીએ, કારણ કે ટ્રેક્ટરની બેટરી બગડી ગઈ હતી અને કાલે માંડવી કાઢવાની છે, એટલે ડીઝલે પુરાવાનું. તો 2 કામ માટે અમે નીકળી ગયા છીએ. અને આગળ હવે સીધા પહેલાં બેટરી લેવા જઈશું અને પછી પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા જઈશું. પહેલાં અમે બેટરી લેવા પહોંચી ગયા. એ ભાઈ કાંઈક ઇન્જેક્શન જેવું હતું એનાથી કાંઈક કરતા હતા, પાણી આવે ચેક કરતા હતા. અને વચ્ચે કાંઈક એનું માપવાનું સાધન આવે એનાથી કાંઈક મપાતું હશે, આપણને ક્યાંય ખ્યાલ નથી, પણ એ ચેક કરતા હતા. આ આખી બધી એમની જ દુકાન છે. જૂની ને નવીન બધી બેટરી બધું કરતા હતા, ટ્રેક્ટરનું રિપેરિંગ કામ. પછી ભાઈ બેટરીમાં કંઈક પાવર ચેક કર્યો અને ચેક કરીને ફાઇનલી અમને આપી દીધી. પછી અમે ડીઝલ પુરાવા નીકળી ગયા. આખો કેરબો ભરીને ડીઝલ લઈ લીધું અને આરે બેટરી હતી. ટોટલ 3000નું ડીઝલ પુરાવી અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. આગળ બેટરી ને પાછળ કેરબો મૂકીને અમે ઘર બાજુ જવા નીકળ્યા. રસ્તામાં ફૂલ મોજ કરીને તમને બતાવું કે આ ડુંગળીનો મેળો છે. આ દૂર દેખાય ને, ત્યાં ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે. બધી ડુંગળી ભેગી કરી અને વેપારી ત્યાં પોતાની મૂકે. આ ડોગેશભાઈનો એરિયો આવી ગયો અને થોડાક આગળ ગયા એટલે ભેંસોનું ધણ છૂટ્યું હતું. આ ત્રણેય વચ્ચે મેટર થઈ ગઈ છે અને આ ત્રણનો એક સાથીદાર ઊભો આગેથી જોવે છે. અમારા ગામનો પુલ આવી ગયો. અમારા ગામમાં જો જવું હોય તો પહેલાં પુલ પાર કરવો પડે. હમણાં ચોમાસું ગયું ત્યારે ફૂલ પાણી ભરેલું હતું, પુલ ઉપરથી જતું હતું અને સામે કાંઠે સુધી આવી ગયું હતું પાણી. પણ ઉનાળામાં પાછું સુકાઈ જાય સાવ પાણી. તો અમારા ગામમાં આ રીતનો પુલ બાંધેલો છે.
બેટરી લઈને નીકળી ગયા ટ્રેક્ટર બાજુ એને ફિટ કરવા માટે. અને આગળ તમે જોવો બેટરી ફિટ કરવી છે અમે. ટ્રેક્ટર ઘણા દિવસથી પડ્યું હતું એટલે એને ચાલુ કરવા માટે આ બધી પ્રોસેસ ચાલતી હતી. અને પછી ટ્રેક્ટર ચાલુ કર્યું. ટ્રેક્ટર રિવર્સ માર્યું કારણ કે એક સાધન જોડવાનું હતું એની અંદર, જે કાલે ઉપયોગમાં લેવાનું છે. આ ટ્રેક્ટરની હારે જોઈન્ટ કર્યું અને હવે આમાં રાપ જોડવાની છે. રાપથી અમારે કાલે માંડવી કાઢવાની છે. કાલના વ્લોગમાં હવે તમને બતાવશું કે માંડવી કઈ રીતે કઢાય અને કયા કયા સાધનની એમાં જરૂર પડે. તો બન્યા રહેજો કાલના વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અને વ્લોગ જો ગમ્યો હોય તો એક લાઈક આપતા જાજો.